बार बार दिन ये आए, बार बार दिल ये गाए, हजारों साल हैप्पी बर्थडे टू यू। तो मित्रों તમે અત્યારે જે ડેમો વિડીયોની અંદર ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર બર્થડેનું ટેટસ તમને આજના વિડીયોની અંદર તમને બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું રહેશે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને હું તમને એક પ્રોજેક્ટ આપી, ફૂલ પ્રોજેક્ટ, બરાબર. તો આ પ્રોજેક્ટને તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે, બરાબર. આ પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે. તો જેવી તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો આવશે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ આપી દઈશ, તો તમે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર. તો પછી આ પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને બીજું મટીરિયલ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમારે ફૂલ પ્રોજેક્ટની ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે, બરાબર. તો આપણે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા અહીંયા લેયર તમને જોવા મળી જશે, બરાબર. તો આની તો તમારે ઘણા બધા ટેક્સ્ટ લેયર છે, સોંગ પણ છે અને મિત્રો તમારે એમાં ગ્રુપ લેયર પણ આપેલા છે, બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે ફોટા એડ કરવાના છે. તો તમને બતાવી દઉં કઈ રીતના કરવાના. તો તમે જોઈ શકો છો અહીંયા તમને 4 ગ્રુપ જોવા મળતા છે. તમે બતાવી દઉં, તમે જોઈ શકો છો અહીંયા 3 ને એક આ 4 ચારે ગ્રુપની અંદર તમને લખેલું હશે ફોટોઝ, બરાબર. તો ફોટો લખેલું છે મિત્રો, એક ગ્રુપ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે જે ફોટો અંદર એડ કરવાનો એ ફોટો તમારે અંદર લેવાનો રહેશે, બરાબર. તો સૌથી પહેલાં તમને બતાવી દઉં ફોટો તમારે એડ કરવાનો આની અંદર રહેશે. તો આપણે ફોટો લઈ લઈએ છીએ આ રીતના. તમે કોઈ પણ ફોટો અહીંયા એડ કરીને બનાવી શકો છો, બરાબર. તો આવો ફોટો લઈ લઉં છું, બરાબર. તમારે જે ફોટો તમારે લેવો હોય તમે અહીંયાથી લઈ શકો છો, બરાબર. ફોટો લીધા બાદ ફોટો તમે જોઈ શકો છો આ લેયરની નીચે લાવી દેવાનો છે એટલે ફોટો તમારા આ રીતના કટ થઈ જશે અને આ ફોટો અંદર લેયરની અંદર સેટ થાય એટલે તમારે ઝૂમ કરીને સાઇઝ મોટી કરીને તમારે મૂકવાનો રહેશે, બરાબર. જેમ કે આપણી સાઇઝ મોટી કરીને અહીંયા ફોટોને આ રીતના સેટ કરીને મૂકી દઈએ છીએ, બરાબર. આટલું કર્યા બાદ ફોટાની લંબાઈ તમે અંદર લેયર દેખાય એની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના, બરાબર. પછી શું કોણ છે એ બેક આવી જવાનું છે. તમે જોઈ શકો છો એક બાજુ આપણો ફોટો અહીંયા તમારે સેટ થઈ જશે, બરાબર. એક બાજુ ફોટો સેટ થઈ ગયો. પછી શું કોણ છે બીજા 3 ગ્રુપ દેખાય મિત્રો, એમાં વારાફરતી તમારે એક એક કરીને બધા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર જવાનું છે અને બધામાં ફોટા તમારે મૂકવાના રહેશે. તો આ રીતના પછી લેયરની નીચે લાવી દેવાનું છે ફોટાને. પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું રહેશે, બરાબર. આ રીતના અને ફોટાને પછી તમારે આ લેયરની અંદર મૂકવાનું રહેશે આ રીતના સેટ કરીને, બરાબર. તો એ સેટ કરીને મૂકી દઉં છું. તો તમારે પણ આ રીતના સેટ કરીને લેયરની અંદર મૂકીને પછી આ લેયરની ફોટાની લંબાઈ વિડીયોમાં જે લેયર છે મિત્રો એની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી બેક આવી જવાનું છે. આ રીતના ફોટો સેટ થઈ જશે. એ જ રીતના ફરીથી પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે, બીજો ફોટો લઈ લેવાનો છે. બીજા ફોટાને પણ સેમ ટુ સેમ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાની ફોટાને તમારે અહીંથી રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી. ફોટાની લંબાઈ નીચે લાવી દેવાની છે, ફોટાની ખેંચીને નીચે લાવી દેવાનું છે લેયરની. પછી આ બોક્સની અંદર ફોટો તમારો આવી જશે. પછી ફોટાને તમારી સાઇઝ નાની કરીને બોક્સની અંદર કમ્પ્લીટ ક્લિયર દેખાય એ રીતે તમારે સેટ કરીને અહીંયા મૂકવાનું રહેશે. પછી ફોટાની લંબાઈ બહુ જે લેયર છે એ લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને બેક આવી જવાનું છે એટલે બીજો ફોટો પણ સેટ થઈ જશે. તો એ રીતના કરીને તમે જોઈ શકો છો આપણે 3 ગ્રુપ છે, 3 ગ્રુપની અંદર ફોટો તમારે અહીંયા મૂકવાના રહેશે. તો આપણે એ 3 ગ્રુપમાં લાસ્ટ ગ્રુપમાં બાકી છે તો લાસ્ટમાં પણ આપણે ફોટો મૂકી દઈએ છીએ આ રીતના. તો તમારે પણ આ રીતના એ મૂકવાનું રહેશે. આપણે મૂકી દીધું, બરાબર. પછી એની લંબાઈ વિડીયો લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંયાથી પછી તમારે આ રીતના સેટ કરવાનો રહેશે, બરાબર. સેટ કર્યા બાદ તમારે આટલું ઇઝી રીતે તમારે આ રીતના મૂકી દેવાનું છે, બરાબર. તો આ રીતના ધીરે ધીરે મૂકી દીધું. પછી તમે જોઈ શકો છો તમને અંદર અહીંયા ટેક્સ્ટ લેયર જે હેપી બર્થડે લખેલું છે મિત્રો એ ટેક્સ્ટ લેયર તમને અહીંયા જોવા મળશે, બરાબર. તેના ઉપર ક્લિક કરી તમારે સેટ ના થતું હોય તો તમારે સાઇઝ નાની કરીને અહીંયા તમે જોઈ શકો સાઇઝ તમારે નાની કરી દેવાની છે. ફોન્ટ ચેન્જ કરીને તમે અહીંયાથી ચેન્જ કરીને અહીંયા આ રીતના સેટ કરીને મૂકી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને તમારે મૂકી દેવાનું છે જો ફોટાની સાઇઝ મોટી થઈ જતી હોય તો, બરાબર. તો આ રીતના મૂકી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જાય. પછી શું કરવાનું છે તમારે અહીંયા ફરીથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા આવવાનું છે અને તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે તમારા ફોટાનું PNG, બરાબર. તો તમારા ફોટાનું PNG એડ કરી લેવાનું છે અને તમારા ફોટાનું PNG બનાવતો તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું PNG તમે બનાવી શકો છો અને PNGને એડ કરી લેવાનું છે આ રીતના લઈ લેવાનું છે અને પછી સાઇઝ તમારે નાની કરી દેવાનું છે આ રીતના
અને પછી તમારે જે ફોટો છે મિત્રો એને તમારે પીએનજી છે મિત્રો એને 90 ડિગ્રી રોટેટ કરીને આ રીતના તમારે અહીંયાથી આ રીતના સેટ થાય એ રીતના તમારે અહીંયા મૂકવાનું રહેશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને મૂકી જવાનું છે અને પછી આ જે લેયર છે મિત્રો એને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે, બરાબર. તમે જોઈ શકો જેમ કે અને આપણે આ ગ્રુપ લેયર દેખાય મિત્રો ત્યાં સુધી તમારે લાઈને મૂકી જવાનું છે અને પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના મારું ટ્રેટર છે એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને મિત્રો તમારે નામ ચેન્જ કરવું હોય કે અહીંયા તમારે કંઈ બી ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો તમને ટેક્સ દેખાતા હશે, ટેક્સ ઉપર ક્લિક કરીને તમે અહીંયા નામ પણ ચેન્જ કરી શકો છો, બરાબર. તમે જેમ કે અહીંયા રુદ્ર લખેલું છે મિત્રો એની જગ્યાએ તમે ટેક્સ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી લખી દેવાનું છે, બીજું જે તમારે નામ લખવું હોય તમે અહીંયાથી લખી શકો છો, બરાબર. જેમ કે એ લખી દઉં છું MS પછી ડબલ સ્પેસ છોડવાની છે તમારે અહીંયાથી, પછી તમારે જે નામ લખવું હોય તમે અહીંયાથી લખી શકો છો, બરાબર. તો આ રીતના કરી દેવાનું છે. તમે જોઈ શકો તમારું નામ પણ એ સેટ થઈ જશે અને પછી તમારે ટેક્સને ઉપર ક્લિક કરી એ તમારી જાતે એડજસ્ટ અહીંયા કરી લેવાનું છે એટલે તમારું નામ પણ અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. અને મિત્રો આ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને સોંગ પણ તમારે ઓટોમેટિક અટેચ થઈ જશે, બરાબર. અને આ રીતના તમારો વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે તમે જોઈ શકો છો ઉપર શેર ઉપર ક્લિક કરવાનું જાય છે અહીંયા, પછી વિડીયો આવશે જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરજો એટલે તમે જોઈ શકો તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયો છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે આ બધું ખાલી કમેન્ટમાં આવીને જણાવી દેજો. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં આવીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જે મિત્રો આ ફૂલ પ્રોજેક્ટ હતો મિત્રો એ ફૂલ પ્રોજેક્ટનો પાસવર્ડ છે 4525, તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો બંને પ્રોજેક્ટ તમારા ફૂલ પ્રોજેક્ટ તમારા અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર. કઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.